સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાના હેડ ક્લાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સેન્ટ્રલ ઓફિસના હેડ ક્લાર્ક ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષામાં માર્કશીટમાં ચેડા કર્યા હોવાના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા। પુલકિત સથવારાને સસ્પેન્ડ કરી પોલીસ ફરિયાદ કરવામાં આવી। 18 ઓગસ્ટે ટેકનિકલ સુપરવાઇઝરની 93 જગ્યા ઉપર ભરતી માટે પરીક્ષા યોજાઈ હતી। નાણાકીય વ્યવહાર થયા છે કે નહીં તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। જય પટેલ, મોનલ લિંબાચિયા, તમન્ના પટેલની માર્કશીટમાં ચેડા થયા હતા। કુલ 12,377 અરજીમાંથી 10,189 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। સેન્ટ્રલ ઓફિસના હેડ ક્લાર્કે મેરિટમાં ચેડા કર્યા હતા। યુનિવર્સિટી તરફથી મળેલી એક્સેલ શીટમાં સુધારો કર્યો હતો। આજ રોજ આપણે એટલે શુક્રવારના સાંજના રોજ 3 ઉમેદવારો જે હતા જે આ રીતે આમાં અમને માલુમ પડે કે જેના માર્ક સુધરેલા હતા તો એના ઉપર એ લોકોને તરત ત્યાંથી નોકરીમાંથી છૂટા કર્યા છે। એ 3 ઉમેદવારો માટે હવે આપણે વેઇટિંગ લિસ્ટ નેક્સ્ટ આપણે ઓપરેટ કરીશું અને જે ભાઈ જે આ સંભાળતા હતા જેની પાસે ફાઇનલ બધું કોડ રહેતો હતો એની અંદર એ ભાઈને તાત્કાલિક કમિશનર સાહેબે સસ્પેન્ડ કર્યા છે। અને મીનવાઇલ આજનો નિર્ણય એવો પણ લેવાયો છે કે આજે પોલીસ ફરિયાદ આપણે કાર્યવાહી આપણે એની શરૂ કરી છે। એટલે અમારા માટે પણ બિલકુલ એક આઘાતજનક વસ્તુ છે કે એક સેન્ટ્રલ ઓફિસર ટીમમાંથી આટલા વખત સુધી જે રિક્રુટમેન્ટ કરીને એમાંથી એક ભાઈ આ રીતે કર્યું છે તો એટલા માટે જ આપણે એક પોલીસ ફરિયાદ આપણે તરત સાહેબે સૂચના અમને આપી છે, દાખલ કરી છે ને એમાંથી જે પણ બહાર આવે એના માટે અમને પણ બિલકુલ અમે એના માટે રાહ જોઈને બેઠા છે કે શું છે આની અંદર।